हेलो दोस्तों, वेलकम टू ट्रेंड्स एंड क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। NHPC એટલે કે નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની અંદર અત્યારે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે એક સારા સમાચાર છે કે એની અંદર જુનિયર એન્જિનિયરની પોસ્ટ બહાર પડેલી છે। વન બાય વન આપણે જોતા જઈએ, બરાબર। સૌથી પહેલાં તો કે NHPC વિશે તમને આઈડિયા છે, બરાબર। નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન, તો કે જ્યાં જ્યાં હાઇડ્રો પાવર સ્ટેશન હોય ત્યાં આપણે એન્જિનિયરની જરૂર હોય એના માટેનું પોસ્ટિંગ ભરતી છે। જુનિયર એન્જિનિયરની પોસ્ટ છે। ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, 3 વર્ષનું પૂરેપૂરું ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। જો સિવિલ બ્રાન્ચમાંથી તમે કરેલું હોય તો 109 વેકન્સી બહાર પડેલી છે સિવિલ એન્જિનિયર માટે। ઇલેક્ટ્રિકલ માટે ટોટલ 46 વેકન્સી છે, મિકેનિકલ માટે 49 વેકન્સી છે અને EC ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન માટે ટોટલ 17 વેકન્સી છે, બરાબર। એટલે આ જનરલી 4 બ્રાન્ચ માટે અત્યારે વેકન્સી બહાર પડેલી છે, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને EC માટે પહેલાં બહાર નહોતી પડતી, હવે સારું કહી શકાય કે ભાઈ EC એન્જિનિયર માટે પણ વેકન્સી ઘણી બધી બહાર પડવા માંડી છે, બરાબર। એટલે ટોટલ 4 બ્રાન્ચ માટે વેકન્સી બહાર પડેલી છે। કેટેગરી વાઇઝ તમને PDF છે એ આપણા વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો, બરાબર। એટલે એ તમે કેટેગરી વાઇઝ એની અંદર તમારી ઈચ્છા હોય કે ભાઈ OBC કે SC કેટેગરી કે ઓપન કેટેગરીની અંદર કેટલી સીટ છે તો એ તમે નોટિફિકેશનમાંથી જોઈ શકો છો, બરાબર। એજ લિમિટ 30 વર્ષની આપેલી છે, પછી કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન હોય તો એ પણ તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો, બરાબર। મેક્સિમમ એજ લિમિટ 30 વર્ષ સુધીની છે। પે સ્કેલની વાત કરીએ તો કે સારામાં સારો પે સ્કેલ છે 29,600 થી લઈને 1,19,500, બરાબર। એટલે 29,600 થી લઈને 1,19,500 આ પે સ્કેલ છે, ખૂબ સારામાં સારો કહી શકાય, બરાબર। એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો એપ્લિકેશન ફીસ તમે જુઓ, તમે અનરિઝર્વ OBC અને EWS કેટેગરીમાં આવો છો તો તમારે 600 રૂપિયા ફી ભરવાની થશે, પ્લસ ટેક્સ, એટલે ટેક્સ સાથે તમે ગણતરી કરશો ને તો 700 ની આસપાસ ફી ભરવાની થશે। જો તમે SC, ST, PWD અને ફિમેલ, બરાબર, આ કેટેગરીની અંદર આવો છો તો તમારે 0 રૂપીસ એટલે કોઈ ફી ભરવાની આવતી નથી। આ કેટેગરીની અંદર SC, ST, PWD, ફિમેલ અને એક્સ સર્વિસમેનમાં પણ હોવ તો તમારે કોઈ ફી ભરવાની આવતી નથી, પણ તમે OBC, EWS ને અનરિઝર્વમાં હોય તો તમારે 600 પ્લસ ટેક્સ એટલે ટોટલ 700 ની આસપાસ જેટલી ફી ભરવાની થશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે સિલેક્શન પ્રોસેસ એટલે આપણે CBT કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ દેવાની છે, એક જ ટેસ્ટ દેવાની છે, બરાબર। આમાં તમારો મેરિટમાં વારો આવી ગયો તે પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ તમને જોબ ઓફર લેટર આવશે, આ એની સિલેક્શન પ્રોસેસ છે। એટલે CBT માટે તમે જુઓ તો કે ભાઈ પાર્ટ 1 140 માર્કનું રહેશે, ખાસ ધ્યાન દેજો। આ ટેકનિકલ, બરાબર, પાર્ટ 1 છે 140 MCQ 140 માર્ક, એટલે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એટલે સબ્જેક્ટ વાઇઝ તમે જુઓ કહી શકો છો। ટેકનિકલ એટલે માનો કે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું તો ઇલેક્ટ્રિકલ સિવિલ વાળાને સિવિલ, મિકેનિકલ વાળાને મિકેનિકલના ક્વેશ્ચન હશે। પાર્ટ 2 છે 30 MCQ જનરલ અવેરનેસના રહેશે અને પાર્ટ 3 છે 30 MCQ રીઝનિંગના રહેશે। એટલે ટોટલ તમે ગણતરી કરો 140, 30 અને 30 એટલે 200 MCQ થયા। 200 MCQ ટોટલ તમારું 200 માર્કનું પેપર રહેશે, બરાબર। 200 માર્કનું પેપર રહેવાનું છે, તમને 3 કલાકનો સમય આપવામાં આવશે, એટલે 180 મિનિટ જેટલો ટાઈમ થયો, બરાબર। 3 કલાકનો સમય રહેશે। 0.25 છે એ આપણા નેગેટિવ માર્કિંગ છે, ખાસ ધ્યાન દેવાનું છે, બરાબર। આની અંદર નેગેટિવ માર્કિંગ છે 0.25। પેપરની લેંગ્વેજ હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં રહેવાની છે, બરાબર। હિન્દી અને ઇંગ્લિશ રહેશે, ઓકે, કારણ કે ઓલ ઓવર ઇન્ડિયા લેવલની ભરતી છે તો એનો મતલબ કે ત્યાં આપણે હિન્દી અને ઇંગ્લિશ રહેવાનું છે। 0.25 નેગેટિવ માર્કિંગ એની અંદર આપેલું છે। ફોર્મ ભરાવાના ક્યારથી સ્ટાર્ટ થશે તો કે ભાઈ 2/9/2025 એટલે 2 સપ્ટેમ્બરથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, ક્લિયર। ત્યાર પછી લાસ્ટ ડેટ 1/10/2025, 1 મહિના જેવો સમય છે, આરામથી શરૂઆતમાં ભાઈ પહેલાં ફોર્મ ભરી દેજો। હર વખતે હું કહું છું કે ભાઈ ફોર્મ ભરવામાં ભૂલ ન થાય, 2 વખત ચેક કરી પછી જ ફોર્મ સબમિટ કરવાનું છે। પછી ફોર્મ ભરાઈ ગયા પછી તમે એમ કહો કે હવે મારા પર્સન્ટેજ ખોટા લગાઈ ગયા છે, નામમાં ભૂલ થઈ ગઈ છે, તો ભાઈ 2 વખત ચેક કરો, એક વસ્તુ તમારી પ્રોપર ચેક કરો ફોર્મ ભરતી વખતે, બરાબર। આપણા જીવનનો મહત્વનો પોઈન્ટ છે આ, જો પ્રોપર તમે ફોર્મ નહીં ભરો તો તમે આગળ કઈ રીતના વધી શકશો, બરાબર। એટલે વ્યવસ્થિત રીતે વહેલી તકે ફોર્મ ભરી દેવું કે ભાઈ વાંધો ન આવે, બરાબર। પાછળથી શું થાય કે ભાઈ છેલ્લે દિવસોમાં ફોર્મ ભરો, બધાય ફોર્મ ભરતા હોય તો સર્વર ડાઉન થાય, ફીમાં ઇસ્યુ થઈ જાય, કંઈક ને કંઈક ઇસ્યુ થઈ જાય, તો એ ન થાય એટલે અને કદાચ બની શકે કે ભાઈ શરૂઆતમાં થઈ જાય તો આપણે એ રેક્ટિફાઈ કરી શકીએ, એટલે વહેલી તકે ફોર્મ ભરી દેવું, બરાબર। એટલે આપણે પ્રોબ્લેમ ના આવે, ઓકે। જેટલી ક્રીમ માહિતી હતી ફોર્મ ભરવા માટેની એ બધી મેં તમને અહીંયા કહી દીધી છે। જોબ સારી છે, NHPC પણ ઇન્ડિયા લેવલનું છે, હાઇડ્રો પાવર સ્ટેશન હોય ત્યાં જ તમને જોબ મળશે, બરાબર। એટલે આપણા ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને એવી ઈચ્છા હોય કે ભાઈ આપણા ગુજરાતમાં તો કે એક પાવર સ્ટેશન છે, ત્યાં જો જગ્યા ખાલી હોય તો આપણને જોબ મળી શકે, બાકી આઉટ ઓફ ગુજરાત જોબ કરવા માટે જવું પડે, પણ ઓપોર્ચ્યુનિટી સારી છે, ફોર્મ ભરવા જેવું છે, પરીક્ષા દઈને અનુભવ લેવા જેવો છે।
બરાબર. આનો એક્ઝામ સેન્ટર આપણે અમદાવાદમાં હશે એટલે એની કંઈ ચિંતા નથી કે ભાઈ આઉટ ઓફ ગુજરાત કદાચ આપણે જવું પડે. અમદાવાદ, બરોડા, સુરતમાં પણ કદાચ આપણને અમદાવાદ તો છે જ, બીજા સેન્ટર પણ આપી શકે છે. ઓકે, બાકી કંઈ પણ માહિતીની જરૂર હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.